3 દિવસ માટે સુરતમાં ડીજીપી કપ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે। કાયદા વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની સાથે સતત કામના ભારણ વચ્ચે કામ કરતી પોલીસ માટે ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે। 3 દિવસ માટે સુરતમાં ડીજીપી કપ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની સાથે સતત કામના ભારણ વચ્ચે કામ કરતી પોલીસ માટે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। સુરતના ગોડો રોડ સ્થિત ઇન્ડોર સ્ટેડિયમમાં ડીજીપી કપ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે સુરત મેયર દક્ષેશ માવાણી અને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા અહીં શુભારંભ કરવામાં આવ્યો હતો। તમામ ટીમોને પ્રોત્સાહિત કરવામાં આવી હતી। ટુર્નામેન્ટ પહેલા તમામ ખેલાડીઓને પારદર્શિતા જાળવવા શપથ લેવડાવવામાં આવ્યા હતા। ટુર્નામેન્ટના આયોજન અંગે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ નું નિવેદન સામે આવ્યું છે। સુરતમાં ત્રીજી વખત ડીજીપી કપનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વોલીબોલ ટુર્નામેન્ટમાં 12 અને 5 મહિલાઓની ટીમ સામેલ છે, જેમાં 200 જેટલા ખેલાડીઓનો સમાવેશ થાય છે। આ ટુર્નામેન્ટમાં કમિશનરેટ અને તેમજ રેન્જ વિભાગના પોલીસ કર્મીઓએ ભાગ લીધો છે। વોલીબોલ ટુર્નામેન્ટ પોલીસની પ્રિય રમત છે, ત્યારે પોલીસને સ્ટ્રેસથી દૂર કરવા અને એકબીજા સાથે સંકલનમાં રહે તેના હેતુસર ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। ટીમમાં સુરત, ગુજરાત, અમદાવાદ સહિત અલગ અલગ જિલ્લાની ટીમોએ ભાગ લીધો છે। દર વર્ષે માન્ય ડીજી શ્રીના નામ હેઠળ આપણા અલગ અલગ પ્રકારના ગુજરાત પોલીસમાં ગેમના આયોજન કરવામાં આવે છે, જેમાં વોલીબોલ, બાસ્કેટબોલ, ફૂટબોલ, ક્રિકેટ, કબડ્ડી, હોકી અલગ અલગ પ્રકારના ગેમો હોય છે। એમાં આજે જો આપણા સુરત શહેર પોલીસના ડીજીપી કપ વોલીબોલના ટુર્નામેન્ટ હોસ્ટ કરવાના મોકા આપણને મળ્યા છે। સતત ત્રીજા વર્ષે આપણને આ ચાન્સ મળેલા છે। તો આજે એના ઇન્ડોર સ્ટેડિયમ સુરત શહેર ખાતે જો એના ઉદ્ઘાટન કરવામાં આવેલા અને માનનીય મેયર શ્રીના હસ્તકથી આજે આ ટુર્નામેન્ટ ખુલ્લા મૂકવામાં આવેલા, જો 3 દિવસ ચાલશે। અને આજે પ્રસંગે અમારા ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ગોહારી સાહેબ, અમારા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ શ્રી આપણા લાલજીભાઈ, આપણા બધા અધિકારીઓ અને ટોટલ કુલ 12 જેટલા પુરુષોની ટીમ અને 5 જેટલા મહિલાઓની ટીમ, કુલ 144 જેટલા જો પુરુષ અને 55 જેટલા જો મહિલાઓ અમારે એમાં ભાગ લેશે જોઈએ। અને આ અલગ અલગ યુનિટ જો શહેરના અમારા અલગ અલગ કમિશનરેટ છે, અલગ અલગ રેન્જેસ છે, જેલના યુનિટ, એસઆરપીની યુનિટ, આ તમામ જગ્યાઓથી ટીમ આવી છે જોઈએ। અને અમારા સુરત શહેર સારી રીતે હોસ્ટ કરશે અને ખૂબ સારી વ્યવસ્થાઓ સાથે અમારા જો બહારથી પોલીસના જવાનો અધિકારીઓ આવે છે રમવા માટે, એ યાદગીરી લઈને સુરતથી જાય અને સાથોસાથ એક સારી ટીમ સ્પિરિટ સાથે, સારા સ્પોર્ટ્સમેન સ્પિરિટ સાથે બધા લોકો અહીંયા રમશે, એવી આ પ્રકારના બધા આયોજન કરવામાં આવેલા છે। આજે અમારા 15 જેટલા જો રેફરી જો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ક્વોલિફાઈડ રેફરી છે, આ એના સુપરવાઇઝ કરશે। અને આજે આ 3 દિવસનો જો કાર્યક્રમ થશે એના માટે હું સર્વપ્રથમ મહાનગરપાલિકા સુરત જે અમે ઇન્ડોર સ્ટેડિયમ પ્રોવાઈડ કરેલા અને અમારા હેલ્થ ડિપાર્ટમેન્ટના અલગ અલગ અમારા ડોક્ટર્સના ટીમો જોઈએ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને વોલીબોલ એસોસિએશન ઓફ ગુજરાત બધાને ખૂબ ખૂબ આભાર માનું છું અને મીડિયાના મિત્રોને ખૂબ આભાર માનું છું, જેના થકી આ પબ્લિસિટી થશે અને જો લોકો જોવા માંગે છે આ લોકો આવીને અહીંયા આરામથી જોઈ પણ શકશે। કેટલું ઉપયોગી થશે ગુજરાત રાજ્યમાં? આ સ્પોર્ટ્સ એક એવી પ્રતિસ્પર્ધા હોય છે, ખાસ કરીને વોલીબોલ। અમે લોકો જ્યારથી અહીંયા પોલીસના નોકરીમાં આવ્યા ત્યારે જોઈએ છીએ કે આપણી પાસે ભલે અમારા તમામ પોલીસ લાઈન હોય, પોલીસના અમારા છોકરાઓ હોય, વડીલો હોય, પોલીસ સ્ટેશનમાં હોય, આ બધા જ્યારે એના સમય મળે ત્યારે આ બધા બસ 2 પોલ લગાવીને નેટ લગાવીને આ લોકો રમતા હતા। એક એવા ગેમ છે જો સૌથી સસ્તા અને સૌથી ફિટ રાખવાવાળા ગેમ છે અને સૌથી જ્યાદા એકબીજામાં જો મિત્રતા ભાવ કેળવાય છે, આ પ્રકારના ગેમ છે। તો અમારા લોકો માટે સતત ઉપયોગી રહે છે અને સાથોસાથ પૂરા રાજ્યમાંથી પોલીસ જવાનો અધિકારીઓ આવે તો નવી દોસ્તી એમાંથી બને અને પછી જો ડે ટુ ડે જો અમારી પોલીસના કામગીરી હોય છે એમાં બી સરસ લાઇઝનિંગ રહે। કોઈ આરોપી પકડવાના હોય, કોઈ પબ્લિકને મદદ કરવાના હોય, કોઈ મિસિંગ થઈ ગયા હોય તો ખૂબ સારા સંકલન આ સ્પોર્ટના લીધે અમારા જળવાતા રહે છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।